હેલો ફ્રેન્ડ, તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આશા કરું છું કે તમે બધા મજામાં જશો। આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય। આપણે થઈ ગયા નાઈટ કમ્પ્લીટ। હવે જવાનું ઓફિસે જઈને મળીએ। વિડીયોમાં બન્યા રહો આગળ। તો મિત્રો આવી ગયા હતા આપણે ઓફિસે। હવે બિલ દેવા જવાનું છે કારખાને। બિલ દઈ આવીને પછી ત્યાંથી શેઠની ઘરે જવાનું છે। શેઠની ઘરે જઈ આવી ત્યાંથી પછી જવાનું મેકવા ધોરાજી મેકી આવી પછી મળીએ પાછા। તો પછી ફ્રેન્ડ્સ આપણે ભોગી ગયા હતા શેઠની ઘરે। જોઈ લે ગાડી પડી છે કે નહીં। હા, ગાડી તો પડી છે। ગાડી લઈને નીકળી ગયા પછી આપણે ધોરાજી પહોંચી ગયા હતા। આપણે ધોરાજી શેઠને પછી એના હગા હતા ત્યાં ઉતારી દીધા ને પછી આપણે વાગ્યા હતા આપણે હાડન ત્યાં અને રસ્તામાં આવી ગઈ મનહર ભેળ। ધોરાજીમાં પ્રખ્યાત છે મનહર ભેળ। કોણે કોણે ખાધી છે કોમેન્ટ કરી દેજો। પછી આપણે પહોંચી ગયા આંબેડકરના પુતળાવાળા ચોકમાં। ત્યાંથી આગળ ગયા તો કાનોડો વાસળી લઈને ઊભો હતો એ ચોકમાં ભોગી ગયા। કેમ કે ધોરાજીના બધા રસ્તા ખોદી નાખ્યા છે અને આપણે જોયું કે આપણી હાડાની દુકાને કોણ છે। જોયું તો ભૂવા હતા રસ કાઢતા હતા। મેં કહ્યું કાઢો કાઢો રસ કાઢો પછી પીવાનો જ છે આપણે। પછી લઈ લીધો તો 1 ગ્લાસ હાથમાં રસનો પી નાખ્યો ને એટલી વારમાં તો આપણો હાડો આવી ગયો અને કે આવો આવો આવવાનું જ હોય ને। મેં કીધું તમે તો નથી આવતા। પછી મન કે ફાંકી બનાવી ફાંકી આવી ગયા। મન કે તમે નવું નવું કંઈક ચાલુ કરતા જાવ છો। મેં કીધું ધીમે ધીમે હવે આપણે વેતું કર્યું છે હવે જોઈ પછી આગળ જવા નસીબ આપણે। પછી આપણે બનાવી દીધો માવો મસ્તીનો ચૂનો નાખીને ધોરાજીનો। પછી આપણે આળાએ બેઠા હતા ને વાતું જીતું કરી બહુ જાજીને પછી પાછો શેઠનો ફોન આવી ગયો। મને કે આવી ગયા હવે આપણે જવું છે। કીધું હાલો આપણે ગાડીનો સેલ્ફ મારીને નીકળી ગયા ને પાછા જેતપુર જવા હતો। શેઠને બેહાડીને આપણે નીકળી ગયા જેતપુર પર આવી ગયા હતા જેતપુર ને પછી શેઠની ઘરેથી ગાડી રાખીને આપણે આપણી રામપેરી લઈને નીકળી ગયા ઓફિસે જવાનું। ઓફિસે આવ્યા હતા આ ભાઈ ગયા ક્યાં હતા તમે આખો દી ગયા। મેં કીધું ભાઈ ધોરાજી ગયો તો હવે મૂળ। તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં એટલું જ। મળીએ નવા વિડીયો સાથે। જય માતાજી જય રામનાથ। વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો। થોડોક સપોર્ટ કરતા જાજો। જય માતાજી।